સુલતાનપુરના વીરા ગ્રુપના સહયોગથી પાલિકા સદસ્ય સુમિતાબેન દ્વારા જેતપુરમાં 700થી વધુ પક્ષીમાળાનું વિતરણ કરવામાં આવ્યું। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે। ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે। ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે। ત્યારે ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના સહયોગથી જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસ્તડિયાએ આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યા છે। આજના આ ચકલી દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી। ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી। ગત વર્ષે વિશ્વ ચકલી દિવસના રોજ વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા જેતપુરમાં 3000 જેટલા ફ્રીમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના સહયોગથી આ વર્ષે જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 8ના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસ્તડિયા દ્વારા માળાનું ફ્રીમાં વિતરણ કરાયું। દુનિયાભરના 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે જેતપુરમાં પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય અને સેવાભાવી સુમિતાબેન પારસભાઈ ઉસ્તડિયા દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી। ચકલીની ઘટી રહેલી સંખ્યાને ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે। શહેરના મકાનોમાં બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઈલ અને ટીવી ટાવરના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે। ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે। આ દિવસ હેતુ જૈવ વિવિધતા અને આપણને પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે। દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે છે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી। આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણ પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્ન કરવા જોઈએ। આ વખતે અનોખી ઉજવણીના ભાગરૂપે માળા આપવામાં આવ્યા। આજે 20 માર્ચના સાંજે 4 થી સાંજે 6 કલાક સુધી જેતપુરના દેસાઈવાડી, જૂની શાક માર્કેટ, સોમનાથ મંદિર પાસે 700 જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા। વ્યક્તિ દીઠ આ એક જ પક્ષી ઘર આપવામાં આવેલ। આ સેવાકીય કાર્યમાં જેતપુર નવાગઢ સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસ્તડિયા, ઉર્વશીબેન કાપડિયા, બોશામિયા કોલેજના પ્રોફેસર મકવાણા સાહેબ, જયેશભાઈ વશરામભાઈ ઉસ્તડિયા, પિન્ટુભાઈ સેજલિયા સહિત સ્થાનિક મહિલાઓ આ કાર્યમાં સફળ બનાવ્યું। સુલતાનપુરમાં સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના હોદ્દેદારોનું સુમિતાબેન પારસભાઈ ઉસ્તડિયા, જયેશભાઈ વશરામભાઈ ઉસ્તડિયા, પિન્ટુભાઈ સંજેલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું।